અંબાલાલ પટેલના વિરોધીઓને ગુજરાત સીડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો જવાબ। અંબાલાલ પટેલના સમર્થનમાં ગુજરાત સીડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન જન વિજ્ઞાનના પ્રમુખ જયંત પંડ્યાના નિવેદન સામે સીડ એસોસિએશનનો ખુલ્લો પત્ર। અંબાલાલ પટેલ કોઈ ભુવા કે જાદુગર નથી, એનપી પટેલે આ નિવેદન આપ્યું છે। અંબાલાલ પટેલ બીએસસી એગ્રીકલ્ચર વૈજ્ઞાનિક છે। અંબાલાલ પટેલ ખેડૂતોના હિત માટે નિઃશુલ્ક આગાહી કરે છે। આગાહી માટે અંબાલાલ પટેલ કોઈ ફી લેતા નથી। આ તમામ વાતનો ઉલ્લેખ પણ પત્રમાં કરવામાં આવ્યો છે। લાખો ખેડૂતોને અંબાલાલ પટેલની આગાહી પર વિશ્વાસ છે। અંબાલાલ પટેલની માનહાનિ ન થાય તે માટે ખુલાસો જરૂરી હતો। એનપી પટેલ તરફથી આ નિવેદન આવ્યું। ગામડાઓમાં આજે પણ અંબાલાલ પટેલનું વિશેષ માન સન્માન છે। પત્રમાં જયંતભાઈને અમે જણાવ્યું છે કે આ માણસ જે અંબાલાલભાઈ છે એ એક વૈજ્ઞાનિક છે, પોતે બીએસસી એગ્રીકલ્ચર છે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ખેતીવાડીમાંથી નિવૃત્ત થયેલા, એક વૈજ્ઞાનિક પદ્ધતિ વત્તા લોક વિજ્ઞાન જે કહેવાય ને એના અનુસંધાનમાં પ્રકૃતિના જે ફેરફાર થાય છે એ પ્રમાણે એ હવામાનની આગાહી કરતા હોય છે। અને લાખો ખેડૂતો જે હવામાન, આમ તો ન કહેવાય કે હવામાન ખાતા ઉપર ભરોસો નથી ને અંબાલાલભાઈ એમ નહીં, પણ આજે તમે કોઈ પણ ગામમાં ગુજરાતના ખેડૂતોને તમે પૂછો તો અંબાલાલભાઈ માટેની લાગણી એવી છે કે એમના કહેવા પ્રમાણે વરસાદથી માંડીને આજથી 20 કે 25 દિવસ પછી શું થશે કોઈ પણ આગાહી હવામાન ખાતું નથી કરતા। એના કરતાં વિશેષમાં એ ખેડૂતોના હિત માટે અને એને કોઈ આવક માટે એ કરતા નથી, ફક્ત ખેડૂતોને અગમચેતી આપે છે જેથી આપણા ખેડૂતોને ફાયદો થઈ શકે। એ કોઈ ભૂવા કે પેલામાં નથી રહી। એટલે જયંતભાઈને અમે કહ્યું કે આ એક ઉંમરના કારણે એમનો શબ્દો અવાજ ન આવતો હોય એ વસ્તુ આપણે એને એમ ના કહી શકીએ કે એ કોઈ આ એક ખેલ કરે છે, જાદુગર છે કે ભૂવા છે કે એના માટેનું કોઈ નથી અંધશ્રદ્ધા, પણ એ એના ઉપર લોકોની શ્રદ્ધા છે, એના ઉપર એ શ્રદ્ધાથી જે વાત કરે છે અને એ કોઈ જાતની ફી કે કોઈ પૈસા લેતા નથી, કારણ કે વેલ એજ્યુકેટેડ છે। એમના દીકરા અને દીકરી બંને ડૉક્ટર છે।